આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 15 અને 16. મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ નશ્વર જગત જન્મ, જરા, વ્યાધિ તથા મૃત્યુના કલેશોથી ભરેલું છે. તેથી જેને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સર્વોપરી લોક એવા કૃષ્ણલોક, ગૌલોક, વૃંદાવનને પ્રાપ્ત થાય છે, તે સ્વાભાવિક રીતે જ ત્યાંથી ક્યારેય પાછા આવવાની ઈચ્છા રાખતો નથી. આ સર્વોપરી લોકને વેદોમાં અવ્યક્ત, અક્ષર તથા પરમા ગતિ કહ્યો છે. બીજા શબ્દોમાં આ લોક ભૌતિક દ્રષ્ટિથી પર છે અને વર્ણનાતીત છે, પરંતુ તે જ સર્વોચ્ચ ઉદ્દેશ છે અને મહાત્માઓની ગતિ છે. મહાત્માઓ સાક્ષાત્કાર પામેલા ભક્તો પાસેથી દિવ્ય સંદેશ પ્રાપ્ત કરે છે અને એ રીતે તેઓ ક્રમે ક્રમે કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તિ સાધીને દિવ્ય સેવામાં એવો તો નિમગ્ન થઈ જાય છે કે તેઓ કોઈ ભૌતિક લોકમાં કે કોઈ આધ્યાત્મિક લોકમાં પણ જવાની ઈચ્છા રાખતા નથી. તેઓ માત્ર કૃષ્ણને અને તેમના સામીપ્યને ઈચ્છે છે, બીજું કંઈ જ નહીં. આ જ જીવનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણના સગુણવાદી ભક્તોનો વિશિષ્ટ ઉલ્લેખ થયો છે. કૃષ્ણ ભાવનામય આ ભક્તો જીવનની પરમ સિદ્ધિ પામે છે. બીજા શબ્દોમાં તેઓ સર્વોપરી આત્માઓ છે. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતર સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. કર્મયોગી હોય, જ્ઞાન યોગી હોય કે હઠ યોગી હોય, અંતે બધા જ યોગીઓને ભક્તિ યોગ અથવા કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તિની સિદ્ધિ પામવાની હોય છે. તો જ તેઓ કૃષ્ણના દિવ્ય ધામમાં જઈ શકે કે જ્યાંથી તેઓને કદી પાછા ફરવું પડતું નથી. પરંતુ જે સર્વોચ્ચ ભૌતિક લોક એવા દેવોના લોકને પામે છે તેને ફરીથી જન્મ મરણને વશ થવું પડે છે. જેવી રીતે આ પૃથ્વી પરના મનુષ્યો ઉચ્ચ લોકમાં જાય છે, તેમ બ્રહ્મલોક, ચંદ્રલોક તથા ઇન્દ્રલોક જેવા ઉચ્ચતર લોકમાંના જીવો પૃથ્વી પર પતમ પામતા હોય છે. છાંદોગ્ય ઉપનિષદમાં જેની ભલામણ થઈ છે તે પંચાંગની વિદ્યા નામનો યજ્ઞ કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પામી શકે છે. પણ જો બ્રહ્મલોકમાં તે કૃષ્ણ ભાવના મૃતનું સંવર્ધન ન કરે તો પછી તેને પૃથ્વી પર પાછા આવવું પડે છે. ઉચ્ચતર લોકમાંના જેઓ કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ કરે છે તેઓ ક્રમશઃ વધુ ઉન્નત ગ્રહો પર જાય છે અને બ્રહ્માંડના પ્રલય સમયે તેમનું સનાતન આદિત્ય વિશ્વમાં સ્થળાંતર થાય છે. જ્યારે આ ભૌતિક બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે બ્રહ્મા તથા કૃષ્ણ ભાવના મૃતમાં નિત્ય મગ્ન તેમના તમામ ભક્તોનું આધ્યાત્મિક બ્રહ્માંડોમાં તેમની ઈચ્છાનુસાર વિશિષ્ટ દિવ્ય ગ્રહો પર સ્થળાંતર કરવામાં આવે છે. જય શ્રીમદ નારાયણ.